આજના વ્યસ્ત જીવનમાં વર્ષો સુધી મહિયરની સૈયરોને મળવાનો અવસર ભાગ્યે જ મળતો હોય છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા GJ5 પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધુફણિયા ગામની બહેનોનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું, જેમાં લાગણી, પ્રેમ અને એકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. આ સ્નેહ મિલનમાં સુરત, સૌરાષ્ટ્ર અને મુંબઈથી આવી પહોંચેલી અંદાજે 500થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાની ઉંમરની બાળકીઓથી લઈને 80 વર્ષીય વડીલ મહિલાઓ સુધી સૌ એક મંચ પર ભેગા થયા હતા. સમગ્ર વાતાવરણ લાગણીસભર ત્યારે બની ગયું હતું. વર્ષો પછી મળેલી સહિયરોએ એકબીજાને ભેટીને ગામમાં વિતાવેલા બાળપણના દિવસો, શાળાની યાદો અને મીઠા પ્રસંગોને ફરીથી જીવંત કર્યા હતા. સાથે સુંદર મજાની તસવીરો પણ ખેંચાવી હતી. કાર્યક્રમની શરૂઆત બહેનોના ઉષ્માભર્યા સ્વાગત અને સન્માનથી કરવામાં આવી હતી. ત્યારબાદ લીંબુ ચમચી દોડ, દોરડા ખેંચ, ઊંચી કૂદ સહિતની વિવિધ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બહેનોએ ઉંમરનો ભેદ ભૂલીને ઉત્સાહપૂર્વક રમતોમાં ભાગ લીધો હતો અને બાળપણ ફરી પાછું આવી ગયું હોય તેવો આનંદ અનુભવ્યો હતો. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુવક ગ્રુપ દ્વારા તમામ બહેનોને આઈસ્ક્રીમની મીઠી ટ્રીટ આપવામાં આવી હતી. જ્યારે રમતોમાં વિજેતા બનેલી બહેનોને એનાયત કરેલી ટ્રોફીના દાતા સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પોપટભાઈ જાજડિયા હતા. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણ્યો હતો. એકબીજાના સુખ દુઃખ વહેંચતા અને જૂના સંબંધોને વધુ મજબૂત બનાવતા બહેનોએ ભવિષ્યમાં પણ આવા સ્નેહ મિલનના કાર્યક્રમો નિયમિત યોજવાના સંકલ્પ સાથે વિદાય લીધી હતી. હું છું ધ્રુફણિયા ગામની રશીલા ગોવિંદભાઈ જાજડિયા. આજે અમે દીકરીઓનું સ્નેહ મિલન રાખ્યું છે, જેમાં ચાલતા શીખેલી દીકરીથી તે ચાલી શકે ત્યાં સુધીની દીકરીઓ આવી છે, જે 80-90 ઉંમરની આવેલા બહેનો છે. તેમજ અહીંયા અમે અમારું દીપ પ્રાગટ્ય કર્યું, ગણેશ સ્તુતિ કરી, તેમજ દીકરીઓ માટે રમતગમતનો પ્રોગ્રામ ગોઠવેલો છે અને દીકરીઓ પોતાની ઉંમરને ભૂલીને પોતાની રમતગમતમાં જોડાયા છે. તેમજ ભોજનનો પણ પ્રોગ્રામ રાખ્યો છે અને આપણા સરથાણા પોલીસ સ્ટેશનના PSI સાહેબ જે છે તે કમલભાઈ લલ્લુભાઈ રાદડિયા પણ અમને અત્યારના ચાલી રહેલા સ્કેમ વિશે સમજાવવાના છે. અમારા ગામના યુવક મંડળ જે છે તે લોકો પણ આ દીકરીઓને આઈસ્ક્રીમની આજે વ્યવસ્થા કરી આપી છે. આ પ્રસંગે આયોજક રસીલાબેને જણાવ્યું હતું કે આ સ્નેહ મિલનનો હેતુ માત્ર મળવાનો નહોતો, પરંતુ જ્ઞાતિ જાતિના તમામ ભેદભાવ ભૂલીને બહેનો વચ્ચે પ્રેમ, એકતા અને આત્મીયતાના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. સૌના સહયોગથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે અને આગામી સમયમાં પણ આવા સ્નેહ મિલનના આયોજન કરતા રહીશું તેવી તેમણે વધુમાં નેમ વ્યક્ત કરી હતી. સ્નેહ, લાગણી અને એકતાનો સંદેશ આપતો આ કાર્યક્રમ તમામ બહેનો માટે જીવનભરનો યાદગાર સંભારણું બની રહ્યો હતો.